હાજી સાહેબ. બરાબર છે. હવે એ તો નથી મળતું કેમ કે મેં હમણાં જ મશીન લીધું હતું, થોડો ટાઈમ થયો છે. કઈ કંપની લીધું છે તમે? વેરીપેક? ના ના ના, મારે અહીંયાનું રીમાનું છે, આપણે અમદાવાદ લોકલ. બરોબર. એમાં તમે કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનનો રેશિયો શું રાખો છો? 70-30. હે? 30-70. બરોબર. એ બધું તો બરાબર છે, બહુ બધું રિસર્ચ કર્યું, આ કર્યું, પછી પ્રિઝર્વેટિવ બી અલગ અલગ કંપનીના મેં મંગાવીને ટ્રાય કર્યા કે ભાઈ લાઈફ મળે એમ. પ્રિઝર્વેટિવ નાખ્યા પછી બી કોઈ લાઈફમાં કંઈ એટલો બધો ઠીક છે, 2-3 દાડા આગા પાછા થાય, પણ એ અને વાતાવરણ અત્યારે જે હતું વરસાદનું, અત્યારે તો ઠીક થઈ ગયું છે. ત્યારે તો બહુ જ પ્રોબ્લેમ આવતા હતા કે આજે માલ બનાવ્યો હોય, મેં મોકલ્યો હોય તો એ પાર્ટીને બી 2 દિવસ પછી, 1 દિવસ પછી એમને તરત અંદર પેંડામાં ફૂગ આવી જાય. ઓહો, તો સાહેબ આ તમે મેપ ટેકનોલોજી વાળાએ જે મોટી મોટી વાતો કરી હોય, જે મને અનુભવ છે, એને પછી તમે કઈ બોલ્યા કે નહીં, કે કઈક વાત થઈ કે શું છે? વાત થઈ, પણ એ બધું કહે છે કે તમારે અહીંયા પેલું રૂમ અત્યારે મોઇશ્ચર બહુ એટલે ડિહ્યુમિડિફાયરમાં વસ્તુ રાખવાની, ના, પેલું કરવાનું, ના કરવાનું ને હું બધું. મેં તમને એવું છે ને, અમે લોકો એક કમ્પ્લીટ તમને એસઓપી આપીએ છીએ અને કેવી રીતના કામ કરવાનું છે. બીજું આપણી જે સ્વિચ છે એ જનરલી 3 વિભાગોમાં ડિવાઈડ થયેલી હોય છે. તમે તમારી બધી જ સ્વિચના મને નામ વોટ્સએપ કરી આપો, પછી હું તમને એ કહું કે આમાં આપણે કેટલી જાતના પ્રિઝર્વેટિવ પ્રીમિક્સ લાગશે. આપણું કામ એવું હોય છે કે તમને હું એક આખી લિસ્ટ મોકલાવું કે આ રો મટીરિયલ